જૂનાગઢ જિલ્લો મગફળી કૌભાંડ માટે હવે એપી સેન્ટર બન્યો છે। જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દર વર્ષે મગફળી ખરીદીમાં ગેરરીતિઓ સામે આવે છે। ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ફરી એકવાર ગેરરીતિ સામે આવી છે। માળિયાહાટીના તાલુકામાં ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે। સામાજિક અગ્રણીની સરપ્રાઇઝ વિઝિટમાં આ ગેરરીતિ સામે આવી હતી। બારદાન દીઠ 300 ગ્રામ વધુ મગફળીની ખરીદી કરાઈ છે। જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે। માળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થઈ છે ને તેમાં ગોલમાલ થતી હોવાના જે આક્ષેપો લાગ્યા છે અને જેને લઈને આપણે સીધા જ અધિકારી સાથે વાત કરશું કે જે અહીંના જે ગુજકો માર્શલના જે અધિકારી છે સાહેબ શું કહેશો આ જે ગોલમાલના આક્ષેપ લાગ્યા છે જે ગુણીની અંદર વધુ મગફળી છે તે ખેડૂતોની જાય છે તેવા આક્ષેપો છે શું કહેશો? એમાં એવું છે કે આપણે નિગમના બારદાન પહેલા આવતા તો એ 36 કિલો ત્યારથી ભરતી આવે છે એટલે એ પ્રમાણે ચાલતા આવે છે અહીંયા આપણે સાહેબ મગફળી કેટલા કિલો અંદર હોય બારદાન કેટલું આખું સમજાવો ને કેટલા કિલોની મગફળી અંદર આવતી હોય છે કેટલા કિલોનું બારદાન હોય છે ગ્રામનું? 35 કિલોની ભરતી કરવાની હોય છે। એમાં બારદાનમાં અમુક 750 હોય 720 હોય 800 ગ્રામ અમુક 850 અલગ અલગ આવતા હોય એવું કઈ કન્ફર્મ હતું ને કે 720 તો 720 જ આવે એટલે એ પ્રમાણે આવી રીતના રાખતા હોય છે અમે 35 900 કે 36 હોય થોડું એક્ઝામ્પલ રહેતું હોય થોડું સાહેબ એક્ઝામ્પલ રહેતું હોય પરંતુ તમે જે હાલ સ્વીકારો છો કે જે રીતે ગોલમાલ થઈ છે અને વધુ મગફળી એવો કોઈ નિયમ છે કે વધુ મગફળી એમાં નાખવી પડે ખેડૂતોની મગફળી? ના એટલે બારદાનમાં અમુક એવી રીતના આવતું હોય વધઘટ એટલે થોડીક એક્સ્ટ્રા રાખતા હોય એમ સાહેબ એવો નિયમ છે એક્સ્ટ્રા રાખવાનો? એટલે બારદાન જેવી રીતના આવતું એવી રીતના પછી બારદાનની કે અને મગફળીની ભરતી એવી રીતના રાખવી પડે ને આપણે। સાહેબ ગોલમાલ તો થઈ છે કે નહીં? હા એ છે થોડી ગોલમાલ છે ને? હા આ બાબતે કોઈ પગલા લેવાશે ઉચ્ચ અધિકારીઓને કોઈને જાણ કરી છે? અમે જાણ કરી દઈશું। હા સાહેબ અત્યાર સુધી ચાલતું હતું આપે અહીંયા સુપરવાઇઝરમાં છો અત્યાર સુધી ચાલતું હતું આજે મીડિયા આવ્યું આક્ષેપો લાગ્યા પછી તમે જાણ કરશો અત્યાર સુધી કેમ જાણ ન કરી? અત્યાર સુધી કેમ જાણ ન કરી? હા હવે શું કરશો? જાણ કરી દઈશું અમે ઉપર। તો ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો કે અધિકારી હતા ગુજકો માર્શલના કે અંતે તેમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી જાણ કેમ ન કરી તો તે કંઈ જ બોલવા તૈયાર નથી પરંતુ હવે તે જાણ કરશે। જોવું રહ્યું કે આગામી સમયમાં મગફળી કૌભાંડને લઈને કઈ રીતની તપાસ। હાલ જે રીતે જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે પરંતુ દિવસે ને દિવસે ક્યાંક મગફળી કૌભાંડ થતા હોવાની શંકાઓ દર વર્ષે થાય છે અને આ વર્ષે પણ તેવી સ્થિતિ પહેલા માંગરોળમાં આક્ષેપો થયા અને હવે માળિયાહાટીનાની અંદર ખેડૂતોની મગફળી વધુ લેવાતી હોવાના જે આક્ષેપો થયા છે ને જેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રીતે તપાસ કરવામાં આવી અને આપ જોઈ શકો છો કે ગુણી સહિત 36 કિલો છે તે જોખવામાં આવે છે। આમ 35 કિલો જે મગફળી અને 700 ગ્રામનું આ જે રીતે બારદાન છે તેને જોખવાનું હોય છે પરંતુ તેનાથી 300 ગ્રામ વધુ મગફળી છે તે ખેડૂતોની લેવામાં આવે છે। હાલ આપણી સાથે અહીંના અગ્રણી છે પિયુષભાઈ પરમાર। પિયુષભાઈ શું કહેશો અહીંયા આવ્યા રિયાલિટી આખી ચેક કરી છે કઈ રીતના ગોલમાલ થઈ છે? પેલા તો ગોલમાલ કરતા આ માર્કેટિંગ યાર્ડમાં માળીહાટીના છેલ્લા 14 દિવસથી અહીં બારદાન નહોતા કાલે અમે ઉગ્ર રજૂઆત કરી અને ત્યારબાદ આજે બારદાન આવ્યા છે। ત્યારે આજે રિયાલિટી ચેક કરતા બારદાન છે માત્ર 700 ગ્રામનું છે અને એને કિલોનું ગણવામાં આવી રહ્યું છે એટલે એક ખેડૂતે એક બારદાને 300 ગ્રામ વધારે મગફળી લેવામાં આવી રહી છે જે બહુ મોટે પાયે સ્કેમ થતું હોય એવું મને લાગી રહ્યું છે। ખાસ કરીને કોઈ અધિકારીઓને જાણ કરી છે આ બાબતની કારણ કે કેટલા ખેડૂતો 6000 જેટલા ખેડૂતો છે તેની સાથે આટલો મોટો જે સ્કેમ થઈ રહ્યું છે? કાલે મામલતદારશ્રીને રજૂઆત કરી હતી આજે મામલતદારશ્રીને અત્યારે ફોન કરવાની કોશિશ કરી છે પણ મામલતદારશ્રી નવા ચાર્જ ઉપર છે એટલે એમનો ફોન અનરીચેબલ આવે છે અને ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરને ફોન કર્યો છે પણ તેમનો ફોન રિસીવ નથી થયો। મને આશા અને અપેક્ષા છે કે તંત્ર પણ આમાં ધ્યાન આપી અને આ સ્કેમને રોકશે। તો ખાસ કરીને આ રીતની જે ગોલમાલ છે તે અહીંયા થઈ રહી છે અને ખેડૂતોની જે મગફળી છે તે વધુ જાય છે પરંતુ નુકસાન અંતે ખેડૂતોને જ છે તે માટે આ બાબતે તંત્ર કઈ રીતના પગલા લે છે અને ગુજકો માર્શલના અધિકારીઓ કઈ રીતના પગલા લે છે તે જોવું રહ્યું। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ માળિયા।